જે પહેલાં ચાલતું હતું એ આજે એ જ છે. હવે ઝઘડાઓ વધતા જાય છે અને સંબંધો એટલા તૂટી ગયા છે કે નોખા થયા વગર છૂટકો નથી. તમારા ઘરમાં જે ડખા જતા હતા હજુ શાંત નથી થયા? ના, ઉલટાના વધ્યા છે અને એટલા વધ્યા છે ને કે એક ઘરમાં રહેવું હવે પોસિબલ નથી. જો મીરાબેન, એવું ના હોય. ઘર સંસાર હોય ત્યાં બધું ચાલતું હોય, પણ આપણે તો સમજીને ચાલવું પડે ને. અને સાથે રહેવામાં જ મજા છે. આંટી, તમે સમજતા કેમ નથી? સમજ્યા કે ઘર પરિવારને સાથે રહેવું જોઈએ, પણ એના માટે બધાનો મત પણ તો એક હોવો જોઈએ ને. એક ઉત્તરમાં જાય ને એક દક્ષિણમાં જાય તો કેમ ભેગું થશે? તારે પોતાનું વિચારવું છે તો હું પણ મારું જ વિચારીશ. પણ સંસાર સાચવવા માટે આપણે બધા જોડે એડજસ્ટ પણ કરવું પડે. બધાના મતે પણ થોડું ચાલવું પડે છે. હા, હું તો છે નહીં કે આપણે જેમ આપણી મરજી હોય એવું જ કરીએ. ચાલું છું. હું મારા સાસુ સસરા અને મારા હસબન્ડને લઈને નોખી થઈ જઈશ ને. એ મારો પરિવાર છે. કાકા કાકી, એમનો દીકરો, એમની વહુ, એ મારા કોઈ લેવા દેવા નથી એ લોકો સાથે. એનાથી અલગ થવામાં જ વધારે મજા છે. પણ તારી દેરાણી એ તો તારી બેન જ છે ને, પછી કેમ એવું? તમે લોકો સંપીને ચાલી શકો છો. એમથી મેં તમને કેટલી વખત કીધું છે કે મારી પાસે આવીને એક વાત નહીં કરો. આ મારી બેન છે ને એ મારી દુશ્મન છે. બેન જેવું કંઈ નથી એનામાં. કાશ એ આ ઘરમાં ન આવી હોત ને તો આજે અમારે અલગ પણ ના થવું પડે. પણ તમારા લીધે તો પેલા બંને ભાઈ પણ અલગ થાય છે ને. એટલે કહેવા શું માંગો છો? અશોકભાઈ અને વિનુભાઈ એ લોકો તો વર્ષોથી સંપીને ચાલે છે. એમને તો ક્યારે અમે કોઈ દિવસ ઝઘડા જોયા જ નથી. તો શું કરીએ હવે? એમને જ નોખું થવું છે. તમને એ વાતની તો ખબર જ નહીં હોય ને કે અલગ થવાનો ફેસલો કાકાનો છે. હવે એ કંટાળી ગયા પપ્પાની સાથે રહી રહીને, એટલે એમને અલગ થઈ જવું છે. એમાં મારો કંઈ વાંક નથી. વાંક તો આમાં કોઈનો ના હોય. વાંક હોય ને ફક્ત ખાલી સમજણનો હોય છે. જો તમે લોકો ચાહો તો પછી સમજીને ચાલી શકો છો. સાચી વાત છે તમારી, પણ હવે કાકાને કોણ સમજાવે? એમનો એક મત થઈ ગયો છે કે નોખા થઈને જ રહેશે. અને આ રોજના ઝઘડા કરવાને એના કરતાં બેટર કે બધા નોખા જ રહે. એટલે જ હું કાકાની હામાં હા મેળવું છું. મારી તો એક જ સલાહ છે કે જે રીતે એ લોકો સાચવીને ચાલતા હતા મળીને, એ રીતે તમે લોકો પણ ચાલી શકો છો. આંટી, રોજ એકને એક વાત કરીને કોઈ ફાયદો નથી. જ્યારે મન ખાતા પડી જ ગયા છે તો પછી ભેગું રહીને શું ફાયદો છે? અને હું તો એમ જ કહું છું કે આ રોજના ઝઘડા કરવાને એના કરતાં બેટર કે બધા અલગ રહે. તો પરિવારમાં માણસો નોખા થાય જ છે. આ કોઈ પહેલો કિસ્સો નથી અમારા ઘરનો. મનની ખટાશને આપણે થોડી મીઠાશથી ચાલી શકાય છે. કંઈક એ એડજસ્ટ કરે, કંઈક તમે લોકો કરી લો. અચ્છા, તમે બહુ સારી વાતો કરો છો ને, તો એક કામ કરો, તમે કાકા અને કાકી પાસે જઈને એમને સમજાવો. આ જે પણ જ્ઞાન મને આપ્યું ને, આ જ્ઞાન ત્યાં આપો. મેં તો વર્ષોથી એમને જોયું છે. એ બંને ભાઈ જે રીતે સંપીને ચાલે છે ને, એ રીતે તમારે પણ કોશિશ કરવી જોઈએ અને ઘર સંસાર સાચવીને ચાલવું જોઈએ. બસ જ્યારે હોય ત્યારે એક જ વાત, અરે ઘર સંસારનું શું છે? બધા પોતપોતાનો સાચવી લેશે. તમે છે ને અમારા ઘરની ચિંતા નહીં કરો. જ્યારે બેસવા આવો ત્યારે એક જ વાત લઈને આવો છો. બીજી કઈ વાત હોય છે કે નહીં? મારે તો કશું નથી થયું. 2 વર્ષોથી એમને ખુશ જોયા છે અને હું તો એવું જ ઈચ્છું છું કે આગળ પણ એ લોકોની જે ફેમિલી છે અને એમનો જે સંસાર છે જે રીતે પહેલાં હતું એ રીતે જ ખુશીથી એ લોકો ચાલે. બસ, થેન્ક યુ સલાહ આપવા માટે આંટી, પણ હવે મારે આ સલાહની કોઈ જરૂર નથી. ઘરે આવ્યા છો ને તો નિરાતે બેસો. ચા કે કોફી કંઈ પીવું છે તો બનાવી આવો. ના, મારે ચા કોફી નથી પીવી. હું તો ફક્ત એ ઈચ્છતી હતી કે તમારું સંસાર એ સારું ચાલે, એના માટે જ હું તને સમજાવવા આવી હતી. બહુ સારું. ન પીવી હોય ને તો કાંઈ નહીં, પણ આ સલાહ મને આપવાનું બંધ કરો. સારું, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ અહીં આવીને મગજ ખરાબ કરવા માટે. જાણે બધા મારી માથે જ પડ્યા છે. આ હું થયું પાછું? કેમ મોડું ચડાઈને આવ્યા? મને મોઢું એટલે ચડ્યું છે કે ભાભી કેમ ભાઈની તરફેણમાં બોલ્યા કરે છે અને તું ગમે ત્યારે મારી વિરુદ્ધમાં જ બોલે છે. અરે વિરુદ્ધમાં નથી બોલતી, હું જે સાચું છું ને એ કહું છું. અરે તને શું ખબર સાચું ને ખોટું શું છે? હા હા,
બધી ખબર તો તમને જ છે ને. આ તમારા લીધે ઘરનો કંકાસ ક્યાં પહોંચ્યો છે ને એ તમને નથી ખબર. હા, ભાભી આખો દિવસ રડ્યા કરે છે, મોટા ભાઈ ચિંતામાં રહે છે. આ નોખા થવાની વાત કરીને એ દિવસથી ઘરમાં કંકાસ જ કંકાસ છે. અરે ઉદાસી છે, કોઈના ચહેરા હસતા નથી. હું તો જ્યારે કર્યા હોય ને એ જ ભોગવે. એને ભૂલ કરી છે ત્યારે ભોગવવું પડે. અરે ભૂલ એમને નથી કરી, તમે કેમ નથી સમજતા? અરે મેં ખોટું વિચાર્યું નથી, મેં ખોટો નિર્ણય લીધો નથી, અને એમાં તું સાથ ન આપે ને તો મને દુઃખ 100% થાય. અરે પણ દુઃખ લગાડવાનું કામ જ ક્યાં છે આની અંદર? અને સાથ ત્યારે અપાય જ્યારે તમે સાચા હો. તમે જ ખોટા છો તો આમાં મારે સાથ આપવો કઈ રીતે? તમે મને એ સમજાવશો? જે રીચા, મન ટૂંકા ન થાય ને તો નાની જગ્યામાં પણ સંકળામણમાં માણસ રહી શકે, પણ મન ટૂંકા થઈ જાય ને એ પરિવારમાં કોઈ દિવસ મજા ન આવે. બધી વાત સાચી તમારી. મન ટૂંકા થયા નથી, હાથે કરીને કર્યા છે. જે હોય તે ટૂંકા તો થયા છે ને. તમે કેમ સમજતા નથી? હું તમને આટલું કહું છું કે આપણે જે કરી રહ્યા છીએ ને એ સાવ તદ્દન ખોટું કરી રહ્યા છીએ. અને મોટા ભાઈ અને ભાભી આપણા જવાથી તમને શું લાગે છે કે એ સુખી રહેશે? હું એક જ વાત ઉપર આવી ગયો છું કે સાચું હોય ખોટું હોય કે જે હોય તે મેં જે નિર્ણય લીધો છે એ સાચો છે, અને એમાં તારે સહમત થવાનું છે. બસ. હા, હું સહેમત નથી તમારી આ વાતથી. તમે ગમે તે કહો, પણ હું તમારી આ વાતથી સહેમત આજે પણ નથી અને કાલે નહીં થાવ. આપણે મમ્મી પપ્પા પાસે જઈએ છીએ ને તો જ નિર્ણય લેશે. પપ્પા, હવે આપણે ભેગું નથી રહેવું, હવે અલગ થઈ જાવ. બેટા તું આ શું બોલે છે? આ એક બાજુ તારા પપ્પા નથી સમજતા, બીજી બાજુ તું નથી. કરવું શું છે? મમ્મી હું તો ક્યારની એ સમજાવું છું કે નોખું ના થવાય, પણ અશોક છે કે સમજવાનું નામ જ નથી લેતા. તો પછી એક કામ કરો, તમે બે એમની સાથે રહો, હું ને અશોક અલગ રહીએ. અરે આ કેવી વાત કરો છો? આ ગામ આખું વાત કરશે તમે બે અલગ રહો ને અમે વહુ અને સાસુ આ ઘરમાં રહીએ. અરે સાથે રહેવાનું છે, સહિયારું રહેવાનું છે. અમે એક દિવસ તો શું, એક કલાક એમની સાથે રહેવા નથી માંગતા. બરાબર ને અશોક? બરોબર. શું બરોબર? પપ્પા, જૂની અને જાણીતી કહેવત છે સંપત્તિ આજમ. આપણે સંપત્તિ રહીશું ને તો આવું કઈ નહીં થાય. સંપ હતો ને ત્યાં સુધી હતો, પણ હવે નથી. મને ક્યાંય દેખાતો જ નથી સંપ. સંપ હોય નહીં, સંપ લાવવો પડે. અરે ભાઈઓ ભાઈઓ છો, ભાઈઓમાં મનભેદ થયા કરે તો શું નોખા થઈ જવાનું? ખાવું જ પડે ને, બસ સહન કરવાની કાંઈક લિમિટ હોય. અરે બેટા, સહન આપણે કાંઈ નથી કરતા. અને રહી વાત તારા પપ્પાની, એમને તો આટલી નાની વાતનું જે મોટું સ્વરૂપ આપ્યું છે ને, આવું તો કોઈ ના કરે. અને હું એમની પત્ની થઈને એમને સાથ નથી આપતી, તો તું વિચાર તો કર કે તારા પપ્પા સાચા હશે કે ખોટા. એ અમારી કઠણાઈ છે કે તમે લોકો અમને નથી સમજી શકતા. બાકી ભાઈના ઘરમાં ભાભી અને વહુ મોટા ભાઈનો પડ્યો બોલ ઝીલે છે, અને તમે હા તો અમે પણ ઝીલીએ તમારો પડ્યો બોલ, પણ સાચા હોવ ને તો. અરે તમે ખોટી વાતમાં જે આ જીત પકડીને બેઠા છો ને, તો હું નહીં, દુનિયાની કોઈ પણ સ્ત્રી હામાં સાથ ન આપે. મમ્મી, અમે પેલા તમારી જેવા જ હતા ને, પણ હવે મને હકીકત ખબર પડી ગઈ ને, એટલે હવે બધું અમને સમજાઈ ગયું છે. જો અશોક, ઘર હોય ને ત્યાં વાસણ ખખડતા હોય, પણ એમાં એટલો મોટો નિર્ણય લેવાની જરૂર નથી. અરે તમે પેલા વાતને સમજો, શું છે શું નહીં, અને પછી નિર્ણય લો. વાવ, તમે છે ને તમારી વાણીને વિરામ આપો. અમે કઈ નાના કીકલા નથી કે મને ને અશોકને તમે બે સમજાવો છો. હા તો આ પણ નાની કીકલી નથી, એને પણ સાચું દેખાય છે એટલે જ કહે છે. અને આજ સુધી તમે વહુની ઉપર આવી રીતે નથી ખીજવાયા. આજે કેમ આટલો ઊંચો અવાજ થઈ ગયો? કારણ કે તમે ખોટા છો. માણસ જ્યારે ખોટો હોય ને ત્યારે જ ઊંચા અવાજમાં બોલે, બાકી સત્ય તો શાંત જ હોય. હું ગુસ્સામાં આવ્યો છું ને તો આ વહુને કારણે જ આવ્યો છું. એની સાથે અન્યાય કર્યો છે ને એટલે મને ગુસ્સો આવ્યો છે. અરે એની સાથે કોઈ અન્યાય નથી થયો. એ કહે છે કે મને જે જોઈતું હતું એ મોટા પપ્પાએ અપાવ્યું. અને હા, આ તમારો દીકરો, હા, જ્યારે સ્કૂલમાં ભણવા નતો જતો, કોલેજમાં સરખી રીતે નતો ભણતો ને, તો એની પાછળ રાત દિવસ ઉજાગરા ભાઈ અને ભાભીએ કર્યા છે, તમે અને મેં નહીં. તો એમાં નવાઈ શું છે? અમે બધા કામ કરતા હતા અને એ છોકરાને હાચવતા હતા, પણ કઈ નવાઈની વાત છે? વાહ, ઘરમાં જે થાય છે ને અન્યાય સમજતી જ નથી, તો પછી
તમે આ નાની વાતને શું કામ મોટી કરી રહ્યા છો? આ વાતને છે ને ચોળીને ચીકણી કરવાનો કોઈ મતલબ નથી. જવા દે બેટા, આ બંને બાપ દીકરાને સમજાવવાનો કોઈ મતલબ નથી. કારણ કે તું અશોકને સમજાવીશ ને હું તારા સસરાને, પણ બંનેએ જીદ પકડી છે ને નોખા થવું છે. અરે નોખા થઈને આ દુનિયાનો કોઈ વ્યક્તિ સુખી નથી થયો, તો આપણે તો શું થવાના? અરે પણ મમ્મી, રોકા થઈને સુખી ન થાય કઈ નહીં, પણ ભેગા રહીને છે ને દુખી નથી થવું અમારે. શું દુખી છે તું? હા, શું દુખી છે મને એ બતાવીશ? ખોટી અશોક, હવે વાત છોડ. નિર્ણય તમારે બંનેને લેવાનો છે કે તમારે અમારી સાથે રહેવું છે કે ભાભી સાથે રહેવું છે. હે ભગવાન, અરે તમે આ જુદા થવાની વાત જ ખોટી કરી રહ્યા છો. અને 100 વાતની એક વાત, તમે આ એકની એક વાત કરી રહ્યા છો ને, નોખા થવું છે, નોખા થવું છે. તો જાઓ નોખા થઈને બતાવો, એટલે ખબર પડી જશે કે કેટલા વિશે હો થાય. અરે માથા પર વડીલોનો આશીર્વાદ ન હોય ને તો એ ઘરમાં ગમે એટલો રૂપિયો હોય ને તો માણસ સુખી ના રહી શકે. પણ એ વડીલોની ભાવના પણ પવિત્ર હોવી જોઈએ. માફ કરજો પપ્પા, જો તમને અમારી વાતનું કાંઈ પણ ખોટું લાગ્યું હોય ને તો સોરી, પણ મારો અને મમ્મીનો નિર્ણય ફાઇનલ છે. હે ને મમ્મી? તો અમારો નિર્ણય પણ ફાઇનલ છે. હા, અમારે 1 મિનિટ પણ હવે ભેગા નથી રહેવું. મમ્મી, આમની સાથે વાત કરું ને એ પથ્થર પર પાણી રેડ્યા બરાબર છે. અશોક, બધી વાત છોડ. તમારા ભાઈ સાથે એવું છે ને, તમે રહો. અશોક ચાલ, આપણે આપણો નિર્ણય ફાઇનલ કરીએ. ચાલ અશોક. અરે આ લોકો આપણે શું બોલે છે સમજે છે ખરા? અરે એક વાત લઈને બેઠા છે, નોખા થાવું છે, નોખા થાવું છે. તમારે લોકોએ ભાઈ ભાભી સાથે રહેવું છે. અરે અમારે મોટા પપ્પા ને મોટા મમ્મી સાથે નથી રહેવું. અમારે લોકોએ કુટુંબ બનીને એક સાથે રહેવું છે. બેટા, અત્યાર સુધી છે ને ઘરમાં બૈરાઓના ઝઘડા જોયા, અહીંયા ભાઈઓ ભાઈઓના ઝઘડા. અને અશોક ને તારા સસરા, એ લોકોની તો બુદ્ધિ જ મરી ગઈ છે. પેલું કહેવાય ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. હા, એ કામ કરી રહ્યા છે. છોડો ને મમ્મી, તમે વધારે ટેન્શન ના લો. તમને બીપી નો પ્રોબ્લેમ છે ને? ચાલો. ઘરમાં છે ને કોઈને સમજવું નથી. એમાં વિનોદ હું થઈ ગયો છે ને, જાણે હીરો આપણી ગયો ને એ વાતો કરે છે મારે યાર. ભાઈ એક નહીં, આ અશોક પણ. કાકા તો માન્યા કે ગુસ્સો કરીને આ જીદ લઈને બેઠા છે, પણ અશોકને શું વાંધો છે? અશોક પણ મારી સાથે સરખી વાત નથી કરતો, મને બોલાવવા પણ રાજી નથી. અદીના બાપુ, હું અને તમે તો મોટા છીએ ઘરમાં અને સમજુ છીએ. અને અશોક તો નાદાન છે આદિ. એ તો બોલે, વિનુભાઈ બી બોલે, કેમ કે એ લોકો નાના છે, અણસમજુ છે. પણ તમે ચિંતા ન કરો, વિનુભાઈને ને અશોકને હું સમજાવીશ કે નોખા ન થાય. કોઈને સમજાવવાની કોઈ જરૂર નથી. જ્યારે એ લોકોને મનથી નોખું થવું છે તો તમને શું વાંધો છે? વાંધો તો હોવો જ જોઈએ ને. અત્યાર સુધી ભેગા રહ્યા અને હવે એ લોકો જુદા થવાની વાત કરે છે, એ તો ખોટી જ કહેવાય ને. અને એ પણ શા માટે? આટલી નાની વાત માટે, આટલી નાની વાત માટે. અને મીરા, તારે કોનાથી અલગ થવું છે? તારી બેનથી? બસ હવે, તમે લોકો તો રોજ મને સંભળાવો છો. અરે મારી બેન મરી ગઈ છે, હવે ફક્ત મારી દેરાણી જ છે. મને નામાં બેન જેવું કઈ નથી દેખાતું હવે. બસ મીરા, તાને માર્યા પાણી નોખા ન થાય. તું ભલે એને મરી ગયેલી સમજે તો એનાથી નોખી થવાની હોય, પણ આખરે તો એ તારી નાની બેન છે. અને જુદા રહીને પણ તકલીફ એને થશે ને તો સૌથી પહેલી તકલીફ તને થશે. ના, મને કઈ નહીં. કોઈની તકલીફો જોઈને હું અહીંયા બેસી નહીં રહું. અરે જ્યારે એ લોકોને નોખું થવું છે એમને વાંધો નથી, મને વાંધો નથી, તો તમને લોકોને શું વાંધો છે? એ અત્યારે છે ને તમારા બધાના મગજ ગરમ છે. આ જેમ ઠંડુ થાય ને એમ ખબર પડશે. પારિવારિક મૂલ્યોની તમને છે ને કદર ત્યારે ઘરમાં દુઃખ આવશે ત્યારે બધાને. પપ્પાની વાત સાચી છે. હા, એ લોકોને ખોટું લાગ્યું છે એટલા માટે થઈને એ લોકો જુદા થવાની વાત કરે છે. પણ તું શું કામ જુદા થવા માંગે છે? તને શું વાંધો છે? બહુ બધા વાંધા છે મને. ગણાવા બેસીશ ને તો જિંદગી નીકળી જશે. અને એટલો બધો ટાઈમ નથી મારી પાસે. અલગ થવું છે એટલે થવું છે. હવે એ લોકો કરે કે હું કરું, બાકી અલગ થવાનું છે એ ફાઇનલ છે.
મીરા, તારી ઉંમર નાની છે, તે હજી દુનિયા જ ક્યાં જોઈ છે, તે તડકો જ ક્યાં જોયો છે. તું જ્યારથી અહીંયા આવી છે સુખ સાહેબી અને છાયડામાં રહી છે બેટા, એટલે તને ખબર નથી કે તડકાનું દુઃખ શું હોય, દુઃખનું દુઃખ શું હોય. પણ જ્યારે પડશે ને ત્યારે અમે બધા યાદ આવશું. તારી બેન તને યાદ આવશે. અને આવો બેટા, આ તમારી દેરાણી એ તમારી સગી બેન છે, બરાબર છે? હવે થોડું ઘણું તમારે એના માટે તેને જતું કરવાનું થાય તો જતું ના કરી શકો તમે. તો એ કેમ ન કરી શકે? તમે લોકો કેમ ન કરી શકો? બધી વસ્તુમાં એડજસ્ટમેન્ટ મારાથી હવે નથી થતું. જેને જે કરવું હોય કરે અને જેને જે કહેવું હોય કે. બાકી નોખી તો હું થઈ શકું. બસ બેટા, આટલી બધી જીત સારી નહીં. અને હા, એ તારી નાની બેન છે ને, કેમ તું એને બે સારા શબ્દોથી સમજાવી ન શકે કે બેન આપણે સાથે છીએ તો બધું સુખ છે, જેવા નોખા થશું ને એટલે તરત તૂટી જશું. અને આપણે કોઈને તોડવા નથી, અમે તો જોડવા બેઠા છીએ. તમને તો ખબર છે ને, આ પરિવારમાં જ્યારે ભેગા રહેતા હોય બધા સરખા ન હોય. કોઈ ઓછું કમાતો હોય, કોઈ વધારે કમાતો હોય, કોઈ કામ ન કરતો, કોઈના ભાગે કામ વધારે આવતું હોય. તો એનો મતલબ એવું નથી કે પરિવારમાંથી ખોટા પડી જાય. આ ભેગા છે ને તો એકબીજાની એપ છે ને ઢંકાઈ રહી. આપણે એકબીજાને સમતળ કરવાના હોય, સરખા રાખવાના. અને આમાં આપણે કોઈને મારાદોરા કરતા નથી. આ તો હવે બસ નાની એવી વાતને પકડીને બેસી ગયો છે બીનું, એનું વતેસર કરીને ઘરમાં છે ને એને દૂધમાં ઝેર પૂરું છે. હા, અને જો આપણે પણ એની જેવા થઈ જશું તો એના મને આપણામાં ફરક શું? પપ્પા મોટા છે તો એમને સમજવાનું હોય, અને પપ્પાની વાત સાચી છે કે પપ્પા તમારે એમને સમજાવવા જ પડશે. અને આપણે જુદા થશું તો ગેરફાયદો આપણને નથી પણ વધારે એમને છે. અને એનું જ દુઃખ છે મને. ઝાડુની સળીઓ જ્યાં સુધી ઝાડુમાં હોય છે ને ત્યાં સુધી જ મજબૂતાઈ હોય છે. એક સળી એમાંથી જુદી થાય ને પછી એને તૂટતા વાર નથી લાગતી બેટા. બસ કરો ને બા. આ પુસ્તકોની વાતો છે ને પુસ્તકોમાં સારી લાગે. રિયલ લાઈફ થી કોઈ લેવા દેવા નથી હોતું. અને રહી વાત આ સમજવાની અને સમજાવવાની, તમારે લોકોને જેને સમજાવવું હોય ને એને સમજાવી લેજો, પણ મારો નિર્ણય નહીં બદલે. અહીં આવ છેલ્લી માઈને બેઠા છો, બસ તમારે છે ને કોઈ વાતની તકલીફ નથી આ ઘરમાં. પછી કામ આવા ખોટા વધારા રોજ તમે. કોણ કહે છે કે મને તકલીફ નથી? બહુ બધી તકલીફો છે મને. અને મેઇન મુદ્દો તો એ જ છે કે દામિની મારી દેરાણી બનીને ન આવી હોત ને તો મારા આ દિવસ હોત જ નહીં. કોણ જાણે મને શું કર્યો કે એને હું અહીંયા લઈ આવી. મીરા, કેટલા કેટલા નાના વિચાર છે તારા. અરે કદાચ અમે દામિની માટે આવું વિચારતા હોઈએ ને તો તું એક એવી બેન છે જે એને સમજાવી શકે, અમને સમજાવી શકે અને એના ઘરમાં એનો સમાવેશ કરાવી શકે. એને બદલે તું એને નોખી કરવા માંગે છે. હા, હું સાંભળી લીધું. હવે કઈ સાંભળવું છે? એક ને એક વાત 50 વખત કરી મેં. મારી જીભના લોચા પડે છે. હવે બસ તમારે લોકોને જે કરવું એ કરો. મહેરબાની કરીને હવે આ વિશે કોઈ વાત નહીં કરે. કાં તો આ ઘર નોખું થશે અને કાં તો હું આ ઘરમાંથી જઈશ. અરે દીદા, ઘરના વડીલો ઠીક પણ આ છોકરાઓને હું ભૂત વહી ગયું છે એ કઈ ખબર પડતી નથી. આ પહેલી બેન મેં આવી જોઈ છે. મારી ઉંમરમાં મેં ઘણા પરિવાર જોયા છે, ઘણાને તૂટતા પણ અને ઘણાને જોડતા પણ. આ પહેલું પરિવાર આપણું એવું છે જે બેન બેનની દુશ્મન થઈ ગઈ છે, અને એ પણ સુખી બેન દુખી બેનની દુશ્મન થઈ ગઈ છે. બિચારી ઓછું કમાય છે અશોક, તો એને ઢાંકવાનો પ્રયત્ન મીરાએ કરવો જોઈએ. એને બદલે એ જ એને જ દેખાય છે. બહુ ખોટું થાય છે. આમાં કોને શું કેવું એ ખબર નથી. કાંઈ નહીં, સમય આવશે ને ઘીના ઠામમાં ઘી પડી રહેશે. તમે ચિંતા ના કરો, તમારી તબિયત આમ પણ ખરાબ છે. હા પપ્પા, બધું ઠીક થઈ જશે.